નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે ટોપિક છે, આજનો જે વિડીયો છે તે બહુ ખાસ થવા જઈ રહ્યો છે. કારણ કે આજે હું કોની વાત કરવા જઈ રહ્યો છું? સંધિવા, વાહ પ્રકારના દુખાવા, સાંધાના દુખાવા, ગૂંઠણના દુખાવા, જ્યારે પણ ચાલવું ત્યારે કટકટતો અવાજ આવવો, દુખાવાના લીધે તમને ચાલવા ફરવામાં તકલીફ આવવી. તો મિત્રો, તમારા આજના દુખાવા જેટલા પણ છે, ખાસ કરીને મેં તમને વાહના દુખાવા કહ્યા, સંધિવાના દુખાવા કહ્યા. કારણ કે ઘણા બધા માણસો છે જે લોકો કમેન્ટ કરતા હોય છે કે સર મને આ દુખાવો છે, સર આ દુખાવો છે. વધારે પડતા વાહના દુખાવા હોય છે. હવે વાહના દુખાવા કેવી રીતના ઉત્પન્ન થાય છે તેનું પણ તમને કહી દઉં. જ્યારે પણ આપણી 3 જાતની પ્રકૃતિ હોય તેમાં વાયુની પ્રકૃતિ વધવામાં આવે અથવા શરીરમાં વાયુ પ્રકૃતિ વધવા લાગે તો સમજી લ્યો કે તમને સંધિવા કે વાના દુખાવા થઈ શકે છે. આગળ જાતના ગૂંઠણના અથવા પગ અથવા તમને એવા સાંધાના દુખાવા થાય છે તો તેની કોઈ સીમા નથી. તો આજનો જે ઉપચાર છે, જે તમારે ઘર બેઠા સસ્તામાં સસ્તો ઉપચાર કહેવા જઈ રહ્યો છું. આ ઉપચાર જો તમે ઘર બેઠા કરશો તો તમને બધા દુખાવા, હાડકાના, સાંધાના અથવા કોઈ પણ જાતના તમને ક્યાંય હાલવામાં અથવા દાદરા ચડવામાં પણ દુખાવા થાય છે તો તેનો અંત આવી જશે. મિત્રો, નુસ્ખો છે, ઘર બેઠા તમે ગમે ત્યારે કરી શકો છો. નુસ્ખાની કોઈ આડઅસર નથી. તમે આને કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે. મિત્રો, નવા હોય તો એક વિનંતી છે કે વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે હંમેશા રજૂ કરતા રહીએ. મિત્રો, તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો. તમારે 3 થી 4 કળી લસણની લેવાની છે. ધ્યાનથી સાંભળજો મિત્રો. નુસ્ખો છે તમારે કરવાનો છે, નીતિ નિયમ પણ કહીશ અને નોંધ પણ કહીશ. પહેલી વસ્તુ, 3 કળી તમારે લસણની લેવાની છે. એની સાથે શું લેવાનું છે તો કે આદુ. તમારે આદુની નાની કટકી લઈ લેવાની છે. આ બને તો થોડુંક તમારે તેમાં પાણી પણ નાખીને આ બેય વસ્તુને મસળીને પેસ્ટ બનાવી લેવાનું છે. હા મિત્રો, કારણ કે આ બેય વસ્તુ એટલી ગરમ હોય છે જે તમને બહુ આગળ જતા ફાયદા આપે છે. મિત્રો, જ્યાં તમે આ પેસ્ટ બનાવી લીધો છે તે તમારે આ પેસ્ટનો જ ઉપયોગ કરવાનો છે. આ પેસ્ટ ખાવાનો છે. તમને માત્ર કહું તો મિત્રો, જ્યારે પણ તમે 3 કળી લસણની લો અને એની સાથે આદુ એટલે કે અડધું, એટલે કે માનો કે નોર્મલી અડધાનું અડધું આદુ લેવાનું છે. આ બેને મિક્સ કરવાનું છે. તમારે પા ભાગનું બનાવવાનું છે અને તમારે આને સવારના નાસ્તામાં અથવા રાતના ભોજનની સાથે લેવાથી ફક્ત 3 દિવસમાં તમને ધીમે ધીમે દુખાવા ગાયબ થઈ જશે. મિત્રો, 3 દિવસમાં તમને ચમત્કારી આ વસ્તુ જોવા મળશે. કારણ કે આ જે મેં તમને કહ્યું, પેસ્ટ બનાવવાનું, ચટણી બનાવવાની, આ પેસ્ટ ખાવાથી જ માણસોના દુખાવા દૂર થઈ જાય છે. ઘણી જૂની વસ્તુ છે. કારણ કે જેટલા લોકોને સંધિવા છે, અમુક માણસો છે જે ગરીબ વર્ગના છે અથવા તે દવાનો ખર્ચો નથી કરી શકતા. મિત્રો, દવા કરતાં તમે ઔષધિનું વધારે યુઝ કરશો તો તમને 100% રિઝલ્ટ સારા જોવા મળશે. આ જે પેસ્ટ તમને કહું છું એ તમારે ક્યારે લેવાનો છે તો કે સવારે અને સાંજે, બાકી કંઈ લેવાનો નથી. બપોરના સમયમાં તમારે થોડીક હલનચલન કરવાનું છે જમ્યા પછી, યાદ રાખજો. અને જ્યારે પણ તમે આ લ્યો છો ત્યારે તમારે થોડીક હળી હળી કસરત કરવાની છે, પ્રાણાયામ કરવાનો છે. હવે અમુક માણસોને પ્રશ્ન થતો હશે કે તમે આ પેસ્ટ તો કહ્યો પણ એની જોડે ખાવાનું છે. મિત્રો, તમે રોટલી સાથે નાસ્તામાં અથવા તમે લઈ શકો છો. તમે બપોરે પણ લઈ શકો છો. આખા દિવસમાં તમારે 2 વાર લેવાનું છે ખાલી. જો 2 વાર લઈ લેશો તો તમારો દુખાવો 100% ભાગી જશે. અને આ પેસ્ટનો એક નિયમ પણ છે. મિત્રો, આ પેસ્ટ હંમેશા તાજું બનાવવાનું છે, તાજું જ ખાવાનું છે.
એવું નથી કે તમે બરણીમાં ભરીને અથવા અલગ એક્સ્ટ્રા બનાવીને તમે આને ખાશો તો તમને વધારે ફાયદો મળશે. ના મિત્રો, તમારે જ્યારે પણ આ પેસ્ટ બનાવવામાં આવે ત્યારે આ પેસ્ટ તમારે ખાઈ લેવાનું છે. 3 થી 4 દિવસમાં 100% તમને સંધિવાના દુખાવા, વાના દુખાવા અથવા તમને પિત્તવાયુના પ્રોબ્લેમ હોય તો જલ્દી નષ્ટ થઈ જશે. તો મિત્રો, આ હતો પૂરો વિડીયો. ઘણી બધી કમેન્ટ હતી એટલા માટે મારે આ વિડીયો બનાવડાવવો પડ્યો. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે. કાંઈ પણ દુખાવા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું તેનો ઘર બેઠા ઔષધિ એટલે ઘર બેઠા ઉપાય રીતે ગમે તે રીતે તમારી હેલ્પ કરીને તમારા દુખાવા મટાડવાની પૂરો પ્રયાસ કરીશ. નહીં તો 3 દિવસમાં તમને ફાયદો મળશે. અને અમુક માણસો જે મને હજી કમેન્ટ આવતી હતી કે માણસોને આ સમયે ચોમાસાની ઋતુમાં ઉધરસનો વધારે પ્રોબ્લેમ થઈ ગયો છે, કારણ કે ઉધરસ ખાંસીના ઉપાય પણ જણાવો તો તે પણ નાનું એવું કહી દઉં. તમારે 1 ચમચી આદુનો રસ લેવાનો છે અને 1 ચમચી મધ. મિત્રો, આ બેયને મિક્સ કરી લેશો અને તમારે આને ક્યારેક પીવાનું છે તો કે રાતે સૂવા ટાઈમે તમારે આ વસ્તુને ચાટી લેવાની છે. મિત્રો, 100% રિઝલ્ટ મળશે તમને. ગમે એવા ઉધરસ હશે, ખાંસી હશે તો તમને આમાં ઘણી રાહત મળશે. તમારું ગળું છોલાઈ ગયું હોય અથવા ખોખો અથવા કોઈ પણ જાતનો તમને ગળામાં બળતરા અથવા તમે બોલી નથી શકતા, કફ, પિત્ત, તો એ પ્રોબ્લેમ હોય. અમુક માણસોને કાન બંધ થઈ જાય છે અથવા મૂંઢ શરદી પણ થઈ જાય છે. તેમાં પણ તેને આમાં 100% ફાયદો મળશે. આનો કરવાનો સમય રાતે આદુનો રસ તમારે માત્રા હું તમને કહી દઉં. આદુના રસની માત્રા 1/2 ચમચી અને 1 ચમચી જેટલું મધ. આ બેયને મિક્સ કરીને ચાટી લેવાનું છે. એના પછી તમારે 1 થી 1.5 કલાક પછી પાણી પી શકો છો. અને આની હારે જો તમે દૂધ, હળદરવાળું દૂધ પીશો તો પણ તમને અનેરો ફાયદો જોવા મળશે. મિત્રો, આ હતા નાના ઘરે બેઠા નુસ્ખા. જે પણ કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ સેક્શનમાં બેઝિઝક પૂછી શકો છો. હું તેનો જરૂર આન્સર આપીશ. અને કાંઈ પણ વિડીયો થોડો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.